ધડાકા સાથે બારણા બારીના કાચ તૂટી ગયા. રુધનાથપુરામાં દાગીના બનાવવાના કારખાનામાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો. મશીન, ટેબલ, ખુરશી અને વાયરિંગ સહિતને નુકસાન પહોંચ્યું છે. સુરતના રુધનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો, જેથી ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા નાસભાગ મચી અને અફરાતફરી મચી. જોકે કામદાર બહાર નીકળી જતા બચી ગયો. બ્લાસ્ટના કારણે બારી બારણાના કાચ તૂટી ગયા. સાથે મશીન, ટેબલ, ખુરશી, વાયરિંગ સહિતના સામાનને નુકસાન થયું. મળતી માહિતી પ્રમાણે કારખાનામાં એક કામદાર કામ કરવા વ્યસ્ત હતો. દરમિયાન દાગીના બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતી બ્લુ કેમ પોર્ટેબલ ગેસ કાર્ટેજ એટલે કે ગેસની નાની બોટલ એકાએક જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું. જોકે સદનસીબે ત્યાં હાજર એક વ્યક્તિ બચી જતા તરત બહાર દોડી ગયો હતો. બ્લાસ્ટના બનાવના લીધે ત્યાંના લોકોમાં ભય ફેલાતા ભાગદોડ મચી હતી. આ અંગે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મીઓને જાણ કરતા ઘટનાસ્થળે ધસી જઈ કામગીરી કરી. જ્યારે ટીન ગેસની નાની બોટલ બ્લાસ્ટ થવાના લીધે બારણા બારણીના કાચ તૂટી ગયા. આ સાથે મશીન, ટેબલ, ખુરશી, વાયરિંગ સહિતના માલ સામાનને નુકસાન થયું. આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.